કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ તાપીના વ્યારામાં મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। વ્યારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણીના ભાગરૂપે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદને સંબોધતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત 12 વર્ષમાં સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના મંત્ર સાથે દેશની તસવીર અને તકદીર બંને બદલાયા છે। ટેકનોલોજી અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી 4.31 લાખ રૂપિયા કરોડ જેવી મોટી રકમ ખોટા હાથોમાં જતી બચાવીને સીધો લાભ ગરીબ જનતા સુધી પહોંચાડવામાં આવ્યો છે। સરકારની નીતિઓના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જ્યારે 81 કરોડ લોકોને મફત રાશન અને 11 કરોડથી વધુ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે। નમસ્કાર। અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ ના પૂર્ણ કરીને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 4399 દિવસ એકદમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આ દેશની 140 કરોડ કરતાં પણ જનતાને પૂરા વિશ્વાસ સાથે પૂરા વિકાસ સાથે દેશને વિકસિત બનાવવાના એમણે તમામ પ્રયત્ન કર્યા છે। એમણે હર હંમેશ માટે ગુજરાતની અંદર 4600 દિવસ જ્યારે પૂર્ણ કરેલા અને આજે 25 વર્ષ સુધીનું લાંબુ શાસન એક પણ પ્રકારની કાળી ટીલડી નહીં એને ડાઘ પણ લાગવા દીધો નથી। પોતાનું પરિવાર નહીં પણ આ દેશની 140 કરોડ કરતાં જનતા પોતાનું પરિવાર સમજીને એમણે જે સફળતાપૂર્વક જે આ દેશની અંદર જે જનકલ્યાણના જે કામો કર્યા છે એ ચોક્કસ રીતે આજે આ દેશની ખૂબ સારી રીતે જનતા નોંધ લે છે। ને એટલા માટે તો આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશની અંદર પણ છેલ્લે જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે પૂરો દેશ આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે। એમણે ગરીબોને કેન્દ્રમાં રાખ્યા છે, ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે। અનેકવિધ યોજનાઓ દ્વારા કોરોના મહામારી હોય 81 કરોડ કરતાં વધારે લોકોને મફત અનાજ આપવું, આ દેશની જનતાને વેક્સિન આપીને સલામત રાખવા, આ દેશના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા એના ખાતામાં 6000 રૂપિયા નાખીને ખૂબ મોટી માત્રામાં આ દેશના ખેડૂતોને મદદ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનારી નવી પેઢીને પણ સ્કિલ તરફ દોરવું, સારા શિક્ષિત બનાવવા, ગુણવત્તા સાથે એને શિક્ષણ મળે અને અનેક પ્રકારની વ્યવસ્થાઓ આ દેશની અંદર એમણે ઊભી કરી છે। એ મેડિકલ કોલેજ હોય કે એન્જિનિયરિંગ કોલેજ હોય, એક સમય હતો આઈટીઆઈમાં લોકો જનારા હતા, પણ આજે જ્યારે ગરીબ વિદ્યાર્થી પણ એ ચાહે કોઈ પણ સમાજનો હોય પણ આઈઆઈટી સુધી જતો હોય ત્યારે આ ચોક્કસ નરેન્દ્રભાઈએ ઊભી કરેલી વ્યવસ્થા આજે આપણને દેખાઈ આવે છે। આજે જ્યારે નરેન્દ્રભાઈ વીજળીકરણની હું વાત કરું તો 100% આજે આખા દેશની જનતાને દરેક ઘરને વીજળી આપવી, દરેક ઘરને નળથી પાણી આપવાની યોજના હોય, અનેક ગામને રોડથી કનેક્ટિવિટી આપવી, આ અનેક પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે આજે જોઈ રહ્યા છે। ત્યારે હું ચોક્કસ લાંબી વાત નહીં કરું તો પણ મને લાગે છે ત્યાં સુધીમાં આદરણીય નરેન્દ્રભાઈ અનેક વિવિધ યોજનાઓ દ્વારા એ પછી બહેનો હોય એને લખપતિ દીદી બનાવવાના પ્રયત્ન કર્યા છે। બહેનો માટે એને સમાનભેર જીવી શકે એના માટે શૌચાલયથી લઈને આવાસથી લઈને ઉજ્જવલા યોજનાથી લઈને અનેક પ્રકારની યોજનાઓ બનાવી 33% સુધીનો એને દરજ્જો આપવો, એને મહત્વ આપવું। આમ દરેક રીતે જે રીતે એમણે કામો કર્યા છે એ જનકલ્યાણના જે કામો કર્યા છે, એક સેવક બનીને જે સેવા કરી છે, દેશને સુરક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો થયા છે। દેશ સુરક્ષિત તો 100% દેશ વિકસિત બની શકે એ દિશામાં આત્મનિર્ભર દેશ બનાવવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે। મને પૂરો વિશ્વાસ છે કે જે બાકીના દિવસો
માં પણ આદરણીય નરેન્દ્રભાઈ એક જનસેવક બનીને ખૂબ સારા કામો કરવાના છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એમનું સ્વાસ્થ્ય દીર્ઘાયુ બક્ષે અને વર્ષો સુધી આ દેશની જનતાને ખૂબ સારી સેવા આપી શકે, અનેક પ્રકારના કામો થઈ શકે. અને ભારત દેશ, અમારા પૂર્વજનો પણ કહી ગયા છે કે ભારત માતા એક દિવસ એ શિખર પર બિરાજમાન થશે.